નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 6ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદરથી જે પ્રવૃત્તિ 2 છે માય એક્શન વર્બ્સ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેનું ઉપરનું જે પૂઠું છે કવર પેજ જે છે તે કંઈક આ પ્રમાણેનું છે અને આ ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી દરેક વિદ્યાર્થીઓએ આ પીડીએફ જે છે તે મેળવી લેવી અને તેનો અભ્યાસ કરી લેવો। આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર ટૂંક સમયની અંદર મુકાઈ જશે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આપણી આ ચેનલ છે તે સબસ્ક્રાઇબ કરી લેવી અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જવું, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જેથી કરીને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે છે તેના બધા જ વિડીયો અને બધા જ પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ 6ની જે અંગ્રેજી વિષયની નવનીત છે તે અંગ્રેજી વિષયની નવનીતની અંદરથી તમને આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના જે સોલ્યુશન છે તે ખૂબ જ સરસ અને સારી રીતે તમને મળી રહેશે અને આ જે અંગ્રેજી વિષયની નવનીત છે તેની અંદરથી તમને તમારી પરીક્ષાલક્ષી તમામ પ્રકારના જે સોલ્યુશન છે તે મળી રહેશે। જેમ કે તમારે સ્વાધ્યાયના સોલ્યુશન જોતા હોય, સ્વાધ્યાય પોથીના સોલ્યુશન જોતા હોય કે કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય, તમારા પરીક્ષાલક્ષી હોય, એકમ કસોટી લક્ષી હોય કે ઘરે બેઠા તમારે અભ્યાસ કરવો હોય તો તમને ખૂબ જ સરળતાથી તમે અભ્યાસ કરી શકશો અને એટલા માટે જે નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે। હવે ધોરણ 3થી 12ની કોઈ પણ વિષયની તમારે નવનીત મેળવવી હોય તો એ નવનીત મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરી અને તમે સારામાં સારા ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર આ નવનીત મેળવી શકો છો, તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ લિંક ઉપર ક્લિક કરી અને નવનીત મેળવી લેવી, અથવા તો અહીંયા તમને એક નંબર આપવામાં આવેલો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે આ જે નવનીત છે તેની ડિલિવરી એકદમ ફ્રીમાં મેળવી શકો છો, તો દરેક વિદ્યાર્થીઓ અવશ્ય આ ઓફરનો લાભ લેવો। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 માય એક્શન વર્ડ। ફરી એક વખત પ્રોજેક્ટ પ્રવૃત્તિ 2 માય એક્શન વર્બ। ચાલો, અહીંયા આપણને કહ્યું છે કે તમે રોજિંદા જીવનમાં રોજે રોજ વિવિધ ક્રિયાઓ કરતા હશો, લખવું, વાંચવું, વાહન હંકારવું, તરવું, જમવું, જોવું વગેરે। આવી જ રીતે તમારા ઘરના સભ્યો અને મિત્રો પણ વિવિધ ક્રિયાઓ કરતા હશે। આવી ક્રિયાઓને અંગ્રેજીમાં ક્રિયાપદ એટલે કે એક્શન વર્બ કહેવામાં આવે છે। તમારે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ દરમિયાન જૂના વર્તમાનપત્રો, સામાયિકો અને અન્ય સામગ્રીમાંથી વિવિધ ક્રિયાઓના ચિત્ર આપેલી જગ્યામાં કાપીને લગાવવાના છે અને આ ચિત્રોમાં થઈ રહેલી ક્રિયાના અંગ્રેજીમાં નામ લખવાના છે। દાખલા તરીકે, જો તમે ગાડી હંકારતા ડ્રાઈવરનું ચિત્ર લગાવેલું હોય તો તેની નીચે ડ્રાઈવ અંગ્રેજીમાં લખવું। આવા ચિત્ર સાથે ક્રિયાપદ જે છે એક્શન વર્બ તે તમારે વર્ગ સમક્ષ રજૂ કરવાના છે। ચાલો, તો સર્વપ્રથમ ચિત્ર જે છે તે આપણે કેવું લગાડ્યું છે તો કે વાંચતા હોય એવું, તો વાંચતા હોય એવું ચિત્ર લગાડ્યું છે એટલે આપણે નીચે લખ્યું છે રીડ, READ, રીડ એટલે કે વાંચવું। જો આપણે અહીંયા ગુજરાતી પણ બાજુમાં લખેલું છે જેથી કરીને તમે ખૂબ જ સરળતાથી સમજી શકો। ચાલો, આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર ત્યાર પછીનું ચિત્ર જે છે તે લખતું હોય, એક બાળક લખતું હોય એવું ચિત્ર આપણે અહીંયા ચોંટાડ્યું છે, તો એને લખવું એટલે અંગ્રેજીમાં એને કહેવાશે રાઇટ, તો અહીંયા આપણે લખ્યું છે રાઇટનો સ્પેલિંગ WRITE, રાઇટ એટલે લખવું। ચાલો, ત્યાર પછી ત્રીજો એક્શન વર્બ જે છે તે આપણે અહીંયા લીધું છે ઈટ, EAT, ઈટ એટલે ખાવું, અને અહીંયા એક બાળક ખાતું હોય એવું ચિત્ર આપણે લગાડ્યું છે। ત્યાર પછીનું ચિત્ર જે છે તે આપણે લગાડ્યું છે એક બાળક જોતું હોય એવું, તો અહીંયા છે વોચ, WATCH, વોચ એટલે કે જોવું। ચાલો, ત્યાર પછીની જે એક્શન વર્બ જે છે તે આપણે અહીંયા લીધું છે તરતું હોય ને એક બાળક એવું, એટલે કે SWIM, સ્વિમ એટલે કે તરવું। ત્યાર પછીનું ચિત્ર જે છે એક બાળક, એક વ્યક્તિ જે છે તે કાર ચલાવતું હોય એવું લીધું છે, તો અહીંયા લખ્યું છે આપણે DRIVE, ડ્રાઈવ એટલે કે હંકારવું। ત્યાર પછી છે બે છોકરીઓ જે છે તે વાતો કરી રહી છે, તો અહીંયા એક્શન વર્બ આપણું આવશે ટોક, TALK, ટોક એટલે કે વાત કરવી। ત્યાર પછીનું ચિત્ર જે છે તે કોઈક શિક્ષક જે છે તે શીખવી રહ્યા છે બાળકોને, એટલે કે ભણાવી રહ્યા છે, તો અહીંયા આવશે ટીચ, TEAC, ટીચ એટલે કે શીખવવું અથવા તો ભણાવવું। ચાલો, ત્યાર પછીનું ચિત્ર જે છે એક બાળક સૂઈ રહ્યું છે એવું લીધું છે, તો અહીંયા આપણે લખીશું SLEEP, સ્લીપ એટલે કે સૂવું। ત્યાર પછી છે રમતું હોય એવું ચિત્ર છે એટલે કે PLAY, પ્લે એટલે કે રમવું।
ત્યાર પછી તમે જોશો તો સાફ કરતા હોય ને એવું ચિત્ર આપણે અહીંયા લીધું છે. તો CLEAN ક્લીન એટલે કે સાફ કરવું. ત્યાર પછી એક બાળક નાહી રહ્યું છે તો એને કહેવાશે બાથ, BATH, બાથ એટલે કે નહાવું. ત્યાર પછી તમે જોઈ શકો છો કે એક બહેન જે છે તે રસોઈ કરી રહ્યા હોય એવું ચિત્ર આપણે અહીંયા લીધું છે. તો અહીંયા આપણે લખીશું COOK કૂક એટલે કે રાંધવું. એક બાળક વિચારી રહ્યું છે તો THINK થિંક એટલે કે વિચારવું. ત્યાર પછી અહીંયા તમે જોશો તો એક છોકરી જે છે તે સવારી કરી રહી છે તો RIDE રાઈડ એટલે સવારી કરવી. તો મિત્રો આ પ્રમાણે આપણે અહીંયા દરેક ચિત્રો ચોંટાડ્યા છે અને દરેક એક્શન વર્બ જે છે તેની નીચે એના નામ પણ લખ્યા છે. તો મિત્રો ધોરણ 6ની જે આ સ્વ અધ્યયન પોથી આવી છે 2024-25માં નવી, એમાં ભાગ 1 અને ભાગ 2 આવી ચૂક્યા છે. તો આ ભાગ 1 અને ભાગ 2ના સંપૂર્ણ સોલ્યુશન જે છે બધા જ વિષયના તમામ પાઠના તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. અને આ જે સોલ્યુશન છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. આ PDF જે છે તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાની છે. ત્યાર પછી આપણે જોઈએ તો તમારી આ ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની PDF અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની PDF તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો લિંક તમને આપેલી છે, પરંતુ વધારે માહિતી મેળવવા માટે અહીંયા તમે નંબર આપેલો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો, સંપર્ક કરી શકો છો અને જરૂરથી આ PDF મેળવી લેજો. અને જો કાંઈ ડાઉટ હોય તો આ નંબર ઉપર કોલ કરીને એકવાર વાત કરી લેજો, અથવા તો આ નંબર ઉપર કોલ કરીને, ફોન કરીને, WhatsApp કરીને પણ તમે PDF મેળવી શકશો. અથવા તો આપણી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર ઓશન કોચિંગ ક્લાસીસ. તો આ ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે તે પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે PDF મેળવી શકો છો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની. મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપણે જે પ્રમાણે એકદમ કલરફુલ ફોન્ટની અંદર, છાપેલા ફોન્ટની અંદર, અક્ષરોની અંદર જે સોલ્યુશન આપીએ છીએ આવું સોલ્યુશન તમને બીજી કોઈ ચેનલ ઉપર જોવા નહીં મળે. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 6માં અભ્યાસ કરતા હોય તેમને કહેજો કે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કે પ્રોજેક્ટ બુક જો જોયું હોય તો ફક્ત ઓશન કોચિંગ ક્લાસીસ પર જોવાની. અહીંયા તમને ખૂબ મજા આવશે અને ખૂબ સારી રીતે તમે શીખી શકશો. ચાલો, ત્યાં સ્પેલિંગ તમને આપવામાં આવેલા છે, ઉચ્ચાર આપવામાં આવેલા છે અને અર્થ આપવાના છે. ચાલો સ્પેલિંગ. તો DRINK ડ્રિંક, ઉચ્ચાર થશે ડ્રિંક, અર્થ થશે પીવું. ત્યાર પછી છે સ્પેલિંગ LAUGH, ઉચ્ચાર એનો થશે લાફ અને અર્થ થશે હસવું. ત્યાર પછી CRY એટલે કે ઉચ્ચાર ક્રાય અને અર્થ થશે રડવું. ત્યાર પછી THROW, ઉચ્ચાર થશે થ્રો અને એનો અર્થ થશે ફેંકવું. ત્યાર પછી CLAP, ઉચ્ચાર થશે ક્લેપ અને અર્થ થશે તાળી પાડવી. SIT, ઉચ્ચાર થશે સિટ અને અર્થ થશે બેસવું. ત્યાર પછી છે WALK, વોક, ઉચ્ચાર વોક અને અર્થ એનો થશે ચાલવું. ચાલો ત્યાર પછી આપણે આગળના જોઈએ તો RUN, ઉચ્ચાર થશે રન અને અર્થ થશે દોડવું. ત્યાર પછી છે JUMP, એનો ઉચ્ચાર થશે જમ્પ અને અર્થ થશે કૂદવું. ત્યાર પછી DANCE, એનો ઉચ્ચાર થશે ડાન્સ અને અર્થ થશે નાચવું. SING, ઉચ્ચાર થશે સિંગ અને અર્થ થશે ગાવું. SPEAK, સ્પીક, ઉચ્ચાર થશે અને એનો અર્થ થશે બોલવું. તો આ પ્રમાણેના એક્શન વર્બ જે છે તે અહીંયા આપણે લખ્યા છે, તમે તમારી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર લખી શકો છો. ત્યાર પછી જો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં છેલ્લે વિદ્યાર્થીની સહી, તારીખ, વાલીની સહી અને શિક્ષકની સહી આપેલી છે. તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ 6ની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના ત્રીજી પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર આ ધોરણ 6ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મૂકવામાં આવે છે. આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા WhatsApp ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો અને PDF છે તેની લિંક તમને મળતી રહે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.